સમજુ બા એ કે સમજુ બાબડી। હેલો મિત્રો, હર હર મહાદેવ, જય માતાજી। તો મારા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। અને અત્યારે વાગ્યા છે 5, તો મેં કીધું ચાલો થોડીક વાર બહાર જઈ અને બહારનો વ્યૂ કેવું છે નજારો તે જોઈ અને તમને પણ બતાવી। તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો। જો બહાર અમારે કંઈક આવું વ્યૂ છે અને આવું છે જો ગામડામાં જો સરસ મજાનો આવો લીમડો છે। અને આ પેલા શું કહેવાય અમારે હતું અહીંયા પોલીસ થાણું હતું અને જો સામું દેખાય એ પેલા જૂનું પેલાનું દવાખાનું હતું બહુ વર્ષો પહેલાં, પણ જો આવું પડી થઈ ગયું છે, પડી ગયું છે। અને આ સાઈડ છે આ રહેવા માટે પેલા અહીંયા પોલીસ થાણું હતું તો રહેવા માટેના ક્વાર્ટર છે જૂના। તો જો અત્યારે તો શું કહેવાય પડીને પાદર થઈ ગયા છે। અને આવું કંઈક બહારનો વ્યૂ છે ગામડાનો સરસ મજાનો। તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। હું કરશો હાલ હાથ પગ મોઢું ધોઈ દઉં નહીં તો લે જો પહેલું આવી ગયો। અરે વાહ વાહ, જો 5 વાગ્યા અને યુવીભાઈ આપણે આવી ગયા છે સ્કૂલથી। કા ચંદનનો ચાંદલો એવો ને હોય રહ્યો, કેમ સીધે સીધું શું કીધું તને? શું કીધું? દિવાળીનું કંઈક કહેતો। હેનું દિવાળી પછી જે સેયા સાહેબ કેવી આવડશે? વાહ ભાઈ વાહ, એવું હે નિત્યમ? નિત્યમ જો હાલો દોસ્તો અમારા ભાઈ બે પણ ક્યાં ગયા? સમજુ બા ઈ કે સમજુ બાબડી સમજુ બા નહીં મંજુબા। કોણ લાવ્યું? મંજુબા। મંજુબા લાવ્યા કા? ચોટા ભીમ વાળી રાખડી લાવ્યા નિત્યમ હાટું, નહીં નિત્યમ? હે ને ખાશો હે? થોડુંક આવી થાય દાળ ખાશો? મન દે ને ચાકડે દેહે નિત્યમ સરસ મજાની। જો કેટલી દાળ આપી, ગળે પૂછશે મારી કાની તો બસ લે ખાઈ લે વો। મને યાદ આવે કેમ કે પરે સુરત છે ને અમે 10 દિવસ થયા છીએ એટલે શું કહેવાય હાજો નિત્યમ એને પપ્પાને યાદ આવે છે અને શું કહેવાય મને પણ થોડી થોડી યાદ આવે છે। કાંઈ નહીં, હમણાં 2-3 દિવસમાં આવી જશે। તો વિડીયોમાં બને રહીશું। હાલો મિત્રો, તો જો આપણે શું કહેવાય શું કહેવાય કંટોલા 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 જ કહેવાય। તમારે શું કહેતા હોય શું ખબર, પણ અમારે તો અહીંયા કંટોલા કહે છે। તો જો આપણે આવા કંઈક છે પણ મને શું કહેવાય કંટોલાનું શાક ખાવાનું મન થયું કે કેવું પછી લઈને એકવાર બનાવી એમ। તો જો આપણે કંટોલા શાક બનાવશું એટલા જ છે અને બીજું બટેટાનું બનાવવાનું છે ને આપણે કંટોલાનું શાક બનાવવાનું છે। ચાલો કેવું થાય કેવું નહીં તમે વિડીયો બનાવીશું આપણે બતાવશું। તો ચલો જો મિત્રો હવે કંઈક શું કહેવાય એટલાક આપણે થોડાક એવા હતા પણ મારે એક પૂરતી થાય એટલું આપણે બનાવવાનું છે। કેવું થાય કેવું નહીં શું કહેવાય પહેલી જ વાર બનાવવાનું છે। તો જો આવી રીતના કંઈક કટિંગ કર્યા છે આપણે, આમ જ કરાતા હોય કે કોને ખબર કર્યા છે। કાંઈ નહીં, ચાલો વિડીયોમાં બનાવી દેજો કેવું થાય કેવું નહીં। પહેલી વાર આપણે બનાવીએ છીએ ફર્સ્ટ ટાઈમ, તો વિડીયોમાં બન્યા રહેજો। તો જો આપણે રસોઈ કરવા મળ્યા અને ફાઇનલી આપણા કંટોલાનું શાક મસ્ત મજાનું સરસ બની ગયું છે। તો ચાલો તમે પણ જો કેવું સરસ મજાનું આવું કંઈક બની ગયું છે। જો 1 થી 2 જણાને થાય એટલું થયું છે। આપણે પણ પહેલી વાર બનાવ્યું પણ તોય સરસ પહેલી જ વાર બનાવ્યું છે તો મસ્ત મજાનું આપણે કંટોલાનું શાક બની ગયું। તો ચાલો કંટોલાનું શાક અને રોટલી જમવા સાંજે। તો જો આપણે નિત્યમને શું કહેવાય ઈ કહે છે કે મમ્મી તું મને ખાઈ કે હિસકા આવ્યો ને આલડ ઉગા કઈ રીતે કેમ કરે નિત્યમ કહે છે આલડ ઉગાઈ હા ગાવ ગાવ હાલો હાલો ગાય હાલો નિત્યમ માટે ગાઈ નાખું। હાલાને વાલા કરું મારા નિત્યમને, મારો નિત્યમ સેડાયો ને જો બાઈ પાટલે બેસી નાયો, પાટલો ગયો ખસી ને મારો નિત્યમ આવ્યો
કરું બસ. અને જમી લીધું અને જમીન જો નવરા થઈ ગયા. યુવી કરે છે લેશન. ક્યાં યુવી લેશન કરે છે? અને નિત્યમ તું શું કહે છો? નિત્યમ જો દાડમ ખાય છે. ખાય છે ને દાડમ ખાય છે. જમી લીધું છે. તો ચાલો આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ. હરે મહાદેવ, જય માતાજી. લાઈક કરજો, શેર કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. બાય, ગુડ નાઇટ.